પોરબંદરના માણેક ચોક આજુબાજુના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી તાળાતોડ ગેંગનો ઉપદ્રવ વધ્યો છે. તો હિંગળાજ માતાજીના મંદિરના પટાંગણમાં આવેલા સેલમાંથી પણ રોકડની ચોરી થઈ ગઈ છે, જે સીસીટીવી કેમેરામાં કેદ પણ થઈ છે. ત્યારે પોલીસ નિંદ્રામાં હોય તેવા આક્ષેપો વેપારીઓ કરી રહ્યા છે. પોરબંદર શહેરમાં છેલ્લા અઠવાડિયાથી બંગડી બજાર સહિતના હિંગળાજ ડેરી અને માણેક ચોક આજુબાજુના વિસ્તારમાં નવી લાઈન નજીક તસ્કરોનો ઉપદ્રવ વધવા પામ્યો છે. તસ્કરો દ્વારા દુકાનોના માત્ર તાળા જ તોડવામાં આવી રહ્યા છે. ત્યારે વેપારીઓ એવું જણાવી રહ્યા છે કે પોલીસ તંત્રના જવાનો રાત્રિના સમયે ડ્યુટી બજાવવાને બદલે કાગળ પર ફરજ બજાવીને ઘરે જઈને શિયાળાની ઠંડીમાં ભર ઊંઘમાં સૂઈ જાય છે કે શું? તેવો સવાલ ઉઠાવીને ઉમેરવામાં આવ્યું છે કે મોટી માત્રામાં સીસીટીવી કેમેરા નેત્રમ પ્રોજેક્ટ હેઠળ ગામમાં મૂકવામાં આવ્યા છે. તેમ છતાં તાળાતોડ ગેંગના તસ્કરો કેમ પોલીસને નજરે ચડતા નથી? અનેક દુકાનોના તાળા તૂટ્યા છે તથા શટર બેવડા વાળવામાં આવ્યા છે અને અમુક દુકાનોમાં તો સતત 2 દિવસ સુધી ચોરીનો પ્રયાસ કરાયો છે. હિંગળાજ માતાજીના મંદિરના પટાંગણમાં આવેલ સેલમાં તો 1500ની રોકડની ચોરી થઈ છે, જે ચોરીનો બનાવ અહીંના સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો છે. જ્યારે મંદિરની ઓફિસના પણ તાળા તૂટ્યા છે. હું ધર્મેશ મડલાણી. અત્યારે પોરબંદરમાં તરસ્કારાનો તરકરાટ મચી રહ્યો છે. રોજ બેરોજ દુકાનોના તાળા તોડે છે અને ક્યાંકથી રોકડ રકમ અને ચીજ વસ્તુનો પણ ચોરીઓ થાય છે. આજે પોલીસને મોટી ચેલેન્જ આપે છે. છેલ્લા 6-7 દિવસથી ઓછામાં ઓછા 30થી 40 દુકાનોના તાળા અહીં પોરબંદરમાં નિયમિત તૂટે છે. છેલ્લા 3-4 દિવસથી તો રોજ 2-4 વેપારીઓની ફરિયાદ જોવા મળે છે કે ભાઈ અમારી દુકાનના તાળા તૂટ્યા, અમારી દુકાનના તાળા તૂટ્યા. આજે અમારે એમજી રોડ ઉપર જે મુખ્ય બજાર કહેવાય પોરબંદરની, ને હજી મારી દુકાનમાં પણ આજે તાળા તૂટ્યા. અમારી જે દુકાનમાં નવી લાઈન જે છે એમાંય પણ 3 દુકાનના તાળા તૂટ્યા છે. તો આ પોલીસ આ માટે શું કરે છે? રાત્રે એ પોતાની ફરજ નિભાવે છે કે ઊંઘે છે એ જ કંઈ ખ્યાલ નથી પડતો. જાણે પોલીસનો કોઈ ખોફ હોતો જ નથી પોરબંદરમાં, કે કોઈ ખોફ રહ્યો નથી. તો પોલીસ તંત્ર જાગે, લોકો આ ભયમાંથી દૂર કરે અને વેપારીઓને પોતે નિરાતે વેપાર ધંધા કરી શકે. અટાણે જોઈએ તો દરેક વેપારીઓને ભયનો માહોલ છવાઈ રહ્યો છે કે રોજ દુકાનના તાળા તૂટી રહ્યા છે. તો પોલીસ આ માટે શું કરે છે? ને ખાસ કરીને લગભગ વહેલી સવારના 4 થી 5 વાગ્યામાં આ બનાવ બને છે. હમણાં થોડો ઠંડીનો માહોલ રહે છે અને નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટો પણ હોતી નથી, એટલે અંધારાનો લાભ લઈને આ તરસ્કારો પોતાની કારીગરી આમાં બજાવે છે. એક જ પદ્ધતિથી તાળા તૂટે છે. લગભગ તમે જો તો સેમ પદ્ધતિ જોવા મળે છે તાળા તોડવામાં. એટલે એક જ તરસ્કાર આ પોતાની કરામત કરી રહ્યો છે. આ પ્રકારના બનાવો વધ્યા હોવા છતાં પોલીસ કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘી ગયા હોય તેવી ચર્ચા વેપારીઓમાં ચાલી રહી છે અને પોલીસ આ તાળાતોડ ગેંગને પકડી પાડે તેવી માંગ પણ વેપારીઓ કરી રહ્યા છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.